નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। શૈક્ષણિક અને સામાજિક ચેતનાનો આ સમય છે। વેદોના ઇતિહાસથી ચાલ્યો આવતો બ્રાહ્મણ સમાજ શૈક્ષણિક ક્રાંતિને સૌથી પહેલા અનુભવી ચૂક્યો છે। ખુલ્લા વિચારો, પરંપરાગત જીવનશૈલી અને પ્રતિષ્ઠા સાથે બ્રહ્મ સમાજ આજે પણ વજૂદવાળો સમૂહ છે। વસ્તીની સંખ્યા આજના સમયમાં મોટી શક્તિ છે, ત્યારે જૂજ વસ્તી ધરાવતા આ સમૂહ વિશે અનેક પ્રકારની માન્યતાઓ સમાજમાં પ્રવર્તી રહી છે। એ માન્યતાઓમાં બ્રહ્મ સમાજનો પક્ષ આપણે જાણવો જોઈએ। શિક્ષણને કારણે વર્ણ વ્યવસ્થાઓના ડાયનેમિક્સ બદલાઈ ચૂક્યા છે। ઉચ્ચ નીચના ભેદભાવો એ કાયદાથી બાધિત સમાજમાં એ ઓછા થાય છે અને એનો પ્રયત્ન એ આપણી બંધારણીય જવાબદારી પણ છે। મોટે ભાગે સમાજમાં ગુસ્સો અને આક્રોશનો ભોગ પણ બ્રાહ્મણો બનતા આવ્યા છે। ઘર કરેલી માન્યતાઓને કોઈ સમાજ બદલી શકે નહીં, પણ એ માન્યતાઓ વિશે એ સમાજનો પક્ષ આપણે જાણવાનો છે અને એટલે જ આજનું મહામંથન બ્રહ્મ સમાજ પર કરવાનું છે। તો સમાજો વિશેની આપણી આ શ્રેણીમાં આજે ત્રીજો શુક્રવાર છે અને આપણે વાત એ કાઠી સમાજ, કોળી સમાજ અને એના પછી આજે બ્રહ્મ સમાજ પર એ કરવાની છે। તમને હંમેશા એવું લાગતું હશે કે શુક્રવાર આવે અને હેમંતભાઈ મહામંથનમાં એક સમાજના મોભીઓને એ લઈને આવે છે, પણ પ્રયત્ન એ છે કે છેલ્લા કેટલાક સમયમાં અને ખાસ તો સોશિયલ મીડિયાના પ્રભાવથી આપણી જ્ઞાતિઓમાં, સમૂહમાં જે એકબીજાના તાણાવાણા હતા, જે સંબંધોના તાણાવાણા હતા, આ સોશિયલ મીડિયાએ ઓલમોસ્ટ તોડી નાખ્યા છે અને એના કારણે દરેક સમાજો વિશે કોઈ માન્યતાઓ, ગેરમાન્યતાઓ આપણી વચ્ચે એ અત્યારે તો પ્રવર્તી રહી છે। તો આપણે એ પ્રયત્ન કરીએ છીએ કે સમાજો, જે બાકીના લોકો જે માને છે એના વિશે એ સમાજને એક પ્લેટફોર્મ આપવું જોઈએ। એના કારણે આપણે આ મહામંથનની શરૂઆત કરી છે। તો બ્રાહ્મણત્વને આમ તો પ્રજ્ઞા, શિક્ષા અને જ્ઞાન સાથે એ સીધો સંબંધ છે। આપણે એવું કહીએ છીએ કે બ્રહ્મ એટલે પરમ સત્ય, અને જેને એ પરમ સત્ય લાધેલું છે, જેના સાથે જોડાયેલું છે, બંધાયેલું છે, એને આપણે બ્રાહ્મણ કહીએ છીએ। તો બ્રાહ્મણોનો શિક્ષણને કારણે સામાજિક અને ધાર્મિક પ્રભાવ એ આજે પણ આપણા સમાજમાં એટલો જ છે અને એના કારણે આપણે એવું કહીએ છીએ કે સૌથી વધારે શિક્ષિત સમાજ એ આજે પણ એ બ્રાહ્મણો છે। પણ આધુનિક સમયમાં આપણે એ મથી રહ્યા છીએ કે સમાનતા એ સામાજિક વ્યવસ્થાની સર્વોચ્ચ એની ઊંચાઈએ હોય અને આપણું એ બંધારણીય કર્તવ્ય પણ છે કે આપણે મથીએ કે સામાજિક વ્યવસ્થાઓમાં બધાય એ સમાન હોય। શિક્ષણની ચેતનાઓ આવી એના પછી બધા સમાજોએ કંઈક ને કંઈક પ્રગતિ કરી છે, એની સાથે શિક્ષણમાં પણ એ પ્રગતિ મોટા ભાગના સમાજો એ આજે કરી ચૂક્યા છે અથવા તો એની રાહમાં છે। પણ એ બધાયમાં સર્વોચ્ચ શિક્ષણ પામેલો સમાજ, સૌથી પહેલા શિક્ષણ પામેલો સમાજ એ આપણે બ્રહ્મ સમાજ એ કહીએ છીએ। તો સૌથી પહેલા એ ગામોથી નીકળીને શહેરમાં આવ્યા, શહેરમાંથી દેશ વિદેશ અને સાત સમુદ્ર પાર ગયા, તો એમણે સૌથી પહેલા દુનિયાને જોઈ। એ પછી તો દરેક સમાજ સચેત થયા, શૈક્ષણિક રીતે સદ્ધર થયા અને દરેક સમાજની પાછળ, બ્રાહ્મણવાદની જેમ દરેક સમાજની પાછળ આજે આપણે વાદ લગાડીએ છીએ। આનું એકમાત્ર કારણ એ છે કે દરેક સમાજો એ ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા, એમ એ એક મોટું એમનું એક કુંડાળું, એક સર્કલ એ બનાવતા ગયા। આજે એની હું માનું છું કે ચરમસીમા એ આજે તો છે। પણ આજની ચર્ચાનો જે વિષય છે, જેની આજુબાજુ આપણે ચર્ચા કરવાના છીએ, એ વિષય એ છે કે ગયા વર્ષે અમેરિકામાં રહેતા એ ભારતીય મૂળ સમાજના એક પ્રોફેસર છે, રાજેશ્વરી અય્યર। ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં એમણે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, ટ્વિટર પર એમણે એક પોસ્ટ કરી હતી અને આખા દેશમાં બ્રાહ્મણ સમાજ પર જબરજસ્ત ચર્ચાઓ ચાલી હતી। જે સમાજમાં પ્રવર્તે છે એનાથી તદ્દન ઉલટું આ પ્રોફેસરે લખ્યું હતું અને એ વખતે ખૂબ બધી ચર્ચાઓ થઈ હતી। એમણે શું લખ્યું હતું એ હું કહું છું। આ પોસ્ટ વાયરલ પણ ખૂબ થઈ હતી। તમે પ્રોફેસર રાજેશ્વરી અય્યર લખશો તો તમને ઘણું બધું એ પોસ્ટ વિશે મળશે, પણ એક્ઝેક્ટલી એમણે શું કીધું હતું એ હું કહું છું। એમણે એવું લખ્યું હતું કે ભારતની વસ્તીના માત્ર 2% એ અત્યારે તો બ્રાહ્મણો છે, છતાંય સૌથી શોષિત અને પીડિત સમાજ એ બ્રાહ્મણ છે। આપણે એવું માનીએ છીએ કે સૌથી વધારે સંપન્ન એ લોકો છે, સવર્ણોમાં સૌથી ઊંચી જાતિ આપણે એને કહીએ છીએ। તો પ્રોફેસરે એવું લખ્યું કે સૌથી શોષિત અને પીડિત સમાજ એ બ્રાહ્મણો છે।
ભારતમાં 60% એટલે ટોટલ જે નોબેલ પ્રાઇઝ જે જીત્યા એમાંથી 60% એ બ્રાહ્મણો જીત્યા, તોય શોષિત અને પીડિત એ બ્રાહ્મણ સમાજ છે એવું એમને લખ્યું હતું. આગળ એ લખે છે કે નિખરવો રૂપિયાની કંપનીઓને ચલાવનારા એ 80% જે સીઈઓઝ છે એ બધા બ્રાહ્મણો છે. આઈઆઈટી અને આઈઆઈએમમાં ભણાવનારા 60% પ્રોફેસર્સ એ ભણાવનારા લોકો પણ બ્રાહ્મણ છે. અને છતાંય ભારતમાં અમારી સાથે ચોથા વર્ગના નાગરિક જેવો એ વ્યવહાર થાય છે, આવું એમણે લખ્યું હતું. તો આજે આપણે આની આજુબાજુમાં ચર્ચા કરવાની છે. ગામડાની સ્થિતિ સૌથી પહેલા અલગ હતી. મેં કીધું એમ કે શિક્ષણ સૌથી પહેલા એ સમાજમાં આવ્યું, એટલે ભણાવનારો એક શિક્ષક હોય. ગામડામાં આપણને બધાને ખબર છે કે શિક્ષકના શું માન હોય. એટલે આજથી 20, 25, 30 વર્ષ પહેલા મોટાભાગના સમાજો જયારે ભણતા નહોતા એ સમયે બ્રાહ્મણો ભણ્યા તો સ્વાભાવિક છે કે ભણાવનારો સમાજ પણ એ જ હોય, તો મોટાભાગના એ બ્રાહ્મણ શિક્ષકો હોય. માનપાન કેવું હતું કે શેરીમાંથી એ આચાર્ય નીકળતા હોય અથવા તો શિક્ષક નીકળે તો આપણે સંતાઈ જતા હતા. એનાથી એવો એક ડર હતો કે ભાઈ કેમ, તો કે ભાઈ મારા આચાર્ય નીકળ્યા છે, મારા શિક્ષક નીકળ્યા છે. બદલાતા સમયમાં દરેક સમાજો ભણતા થયા તો સ્વાભાવિક છે કે એ જે માન અને પ્રતિષ્ઠાવાળી નોકરીઓ છે એ પણ અલગ અલગ સમાજના લોકો એ લેતા થયા. તો આજની તારીખે બ્રાહ્મણોનો એ ઇજારો એ ઓલમોસ્ટ ખતમ થતો ગયો. આપણે એવું કહેતા હતા કે ભાઈ અનામત તો આટલા બધા વર્ષોથી આપણા દેશમાં છે જ, ગુજરાતમાં પણ છે જ, પણ ભણ્યા જ નહોતા તો પછી અનામતનો મુદ્દો ક્યાં આવતો હતો. આજની તારીખે તમે સરકારી નોકરીઓને જો, ક્લાસ 1, ક્લાસ 2 ની નોકરીઓને જો તો કદાચ બ્રાહ્મણ સમાજનું જે પ્રતિનિધિત્વ છે એ અન્ય સમાજો કરતા ખૂબ નીચું હશે, અથવા તો જે સવર્ણ સમાજો છે એમનું પ્રતિનિધિત્વ એ બ્રાહ્મણ કરતા પણ એ નોકરીઓમાં ઊંચું હશે. તમે મેરિટને જોશો તો એ હંમેશા ખબર પડશે કે આ જે શૈક્ષણિક સામાજિક ચેતનાઓ આવી એના કારણે બ્રાહ્મણોનું પ્રભુત્વ ધીમે ધીમે એ માન અને પ્રતિષ્ઠા અને મોભાવાળી નોકરીઓમાં એ ઘટ્યું છે. કેટલાક એના પણ કારણો હશે, આપણે જાણતા નથી, પણ આજે એ સમાજના લોકો પાસેથી જ આપણે જાણવાનું છે. તો આપણી સાથે આજે 7 વક્તાઓ છે. ભાગવત ઋષિ છે, સોલા ભાગવત વિદ્યાપીઠ છે, ડોક્ટર અશ્વિન ત્રિવેદી છે, સમસ્ત બ્રહ્મ સમાજના અધ્યક્ષ છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. મિલિંદ પુરોહિત છે, પોતે આર્કિટેક્ટ છે. હાર્દીબેન ભટ્ટ છે, એ રિસર્ચ અને સ્કોલરનું કામ કરે છે. જાહ્નવીબેન પંડ્યા છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ભાવિન શાસ્ત્રી અને દેવ ભટ્ટ છે, બંને સિંગર છે, યુવા છે, આપણી સાથે આજે જોડાયા છે. સૌથી પહેલા ડોક્ટર અશ્વિન ત્રિવેદી, હું તમને સવાલ કરું છું કે આપણે ત્યાં એવું થયું કે બ્રાહ્મણો વિશે એવું કહેવાય છે કે કોઈ દી એક ન થાય, એમ કે એ એક મંચ ઉપર ભેગા આવે ને તો બધાની બુદ્ધિ જબરજસ્ત હોય, એટલે એમ કે સૌથી પહેલા ઝઘડવા માંડે ને એના કારણે એમના સંગઠનો એ બહુ એટલા બધા મજબૂત ના થયા. આટલા વર્ષોમાં બીજા સમાજના જે સંગઠનો થયા એના પ્રમાણમાં બ્રહ્મ સમાજ એ આ સંગઠનોની દ્રષ્ટિએ, સંગઠનની દ્રષ્ટિએ, એકતાની દ્રષ્ટિએ ખૂબ પછાત રહી ગયો. તો એ વાત સાચી છે કે બૌદ્ધિકો હંમેશા એક ના થાય અને હંમેશા ઝઘડા કરે એના કારણે એમનું સંગઠન ના થાય? એ વાતમાં અત્યારે હું આપની સાથે સંબંધ નથી, પરંતુ એક છે કે બૌદ્ધિક વર્ગ છે, આ બ્રહ્મ સમાજ છે, બૌદ્ધિક વર્ગ છે, અને એક લેવલ સુધી પહોંચેલો એક વર્ગ છે. એટલે કોઈ વ્યક્તિ પોતે સક્ષમ હોય તો કોઈ બીજા વ્યક્તિનું નેતૃત્વ સ્વીકારવા માટે તૈયાર નથી માનસિક રીતે, કે એમાં વાડા તળ ગોળ અને એમાં એ વેચાયેલો સમાજ આ છે, એને એક કરવાનું આ ભગીરથ કાર્ય અમે કરી રહ્યા છીએ. હવેનો નવો યુગ છે, યુવાનોનો યુગ છે, ટેકનો યુગ છે, અને એ વાડા તળ ગોળમાંથી બહાર નીકળી ગયા છે. આજે અવધીચ હોય તો કેમ કહેતા કે અમે અવધીચમાં જ લગ્ન કરીએ, નાગર સમાજ હોય તો નાગરમાં જ કરીએ, મોઢ સમાજ હોય તો મોઢમાં કરીએ, એ માન્યતા ભૂસાઈ ગઈ છે. તપોધન હોય તો પણ સ્વીકારવામાં આવે છે, અવધીચને સ્વીકારવામાં આવે છે. દરેક લોકો અંદર અંદર ખાલી બ્રાહ્મણ છે, ડાબા ખભે જમનોય છે. આ જુઓ છે ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણનો વરેલો આ અમારો સમાજ છે ને, એ હવે એ બ્રોડ થતો જાય છે અને યુવાનો છે એની વિચારસરણી એ વ્યાપ્ત થતી જાય છે. તો જે સંકુચિતતા હતી, વાડાઓ હતા, એમાં જે ઋષિ પરંપરા જે હતી, અને જે પહેલા તો એવું હતું કે કર્મ કરવું અને કરાવડાવવું, ધર્મનું પ્રચાર પ્રસાર કરવું અને શિક્ષણ આપવું અને લેવું, તો આ જેમાંથી બહાર નીકળી અને અત્યારે જે આર્થિક યુગ છે, આનો આર્થિક યુગમાં સ્વપાર્જન કરવા માટે જે બહાર નીકળ્યો છે ને, એમાં આ અનામત જેવી તાતી સમસ્યાઓ છે ને, એમાં જે મેરિટનું ધોરણ ઉપર જાય છે. જો અમારો 95-97% વાળો ડોક્ટર નથી બની શકતો અને 60% વાળા અનામત વાળા ડોક્ટર બને છે, 10% બિન અનામત મળ્યું છે. બિન અનામત આર્થિક વિકાસ જે અમે ડોક્ટર એગ્નેશભાઈની માર્ગદર્શનમાં જે અમે રેલી કાઢી અને આંદોલન કર્યું, એના ફળ સ્વરૂપે તમામ સમાજને ઉચ્ચ વર્ગને મળ્યું છે. અને એમાં પણ
વિદેશ જતા વિદ્યાર્થીઓ માટેની પ્રશ્નો છે કે એના લોનના પ્રશ્નો છે, ઉચ્ચ શિક્ષણના માટે જે અત્યારે જો તો એક ડોક્ટર બનવું હોય તો એક સેમિસ્ટરના 7.5 લાખ રૂપિયા થાય છે. એક સરકારી કર્મચારીનો વાર્ષિક પગાર ગણો તો 10 થી 12 લાખ રૂપિયાથી વધારે ના થાય. તો એ ઘરમાં જો 2 જણા આવી રીતના ભણતા હોય, કે એન્જિનિયર ભણતો હોય, એક ડોક્ટર ભણતો હોય, તો આપ એ સામાન્ય પરિસ્થિતિ છે, આર્થિક રીતે જોઈ શકો છો કે કેવી રીતે એમના સંતાનોને ભણાવે અને કેવી રીતે ડોક્ટર બનાવે, કેવી રીતે વકીલ બનાવે, કેવી રીતે એન્જિનિયર બનાવી શકે કે આઈટીમાં મૂકી શકે. તો આ બધી તાતી સમસ્યાઓ છે. સમાજ પાસે એવું કોઈ ફંડ ફાળો નથી, એવું કોઈ ભંડોળ નથી. તમે જુઓ કે સરદાર ધામમાં તો મફતમાં રહેવા ખાવાની ભણાવવાની સુવિધા છે. હવે એ લોકો સ્વ સમાજનું નહીં પણ સર્વ સમાજનો વિચાર કરવા માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની સદભાવનાની આ વાતો છે ને એમને સ્વીકારવાની તૈયારી કરી છે અને એના કારણે એ દરેક સમાજના લોકોને સ્કોલરશીપ આપીને ભણાવતા થયા છે. અમારા વિદ્યાર્થીઓ ભણે છે, ખૂબ જ સારું ભણે છે, પરંતુ એની પાછળ આ આર્થિક ફંડ ફાળવાનું જે જોગવાઈ છે એ ખૂબ જ ઓછી છે. સમાજ એની જરૂરિયાતને પહોંચી વળતો નથી અને જે ઉદ્યોગપતિઓ છે પોતાની રીતે કરતા હોય, ક્યાંક પોતાના સમાજમાં કરતા હોય, પોતાના પરિવારમાં કરતા હોય અને એમાંથી બહાર આવી અને એક આખું એક કોર કમિટી બનાવી અને એક આ ભંડોળની પ્રશ્ન હલ કરવામાં આવે તો અમારો આ યુવા વર્ગ છે ને આજે એ આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. મિલિંદભાઈ, એક વાત તો એ છે કે કોઈની પાસે માગી ના શકે ને એનું એક લક્ષણ છે સમાજનું. ઓકે, પણ એવું કહે છે કે જરૂરિયાત વાળા લોકો તો એ સમાજમાં ખૂબ છે. આ જેમ પ્રોફેસર રાજેશ્વરીની મેં વાત કરી કે ભાઈ ખૂબ પછાત લોકો છે. દેખાય છે મને કે આઈઆઈટી આઈઆઈએમમાં એ પ્રોફેસર થઈ ગયા, પણ જે સમાજના પછાત લોકો છે એના માટે એ જે પહોંચેલા લોકો હતા એ કશું ના કરી શકા. એ સૌથી મોટો આરોપ એ બ્રહ્મ સમાજના પોતાના લોકો પણ એ કહી રહ્યા છે, ભાઈ નથી કરી શકા અમે અમારા સમાજના જરૂરિયાતમંદ લોકો માટે. હેમંતભાઈ, હું આપની આ વાત જે છે કે જે રાજેશ્વરી સાહેબે જે વિશ્વના ફલક ઉપર મૂકી કે બ્રાહ્મણ સમાજ પોતાના હિતનું જ વિચારે છે અથવા જે બ્રાહ્મણો સારી જગ્યા ઉપર અત્યારે બિરાજમાન છે, આરૂઢ છે, એ લોકો પોતાના સમાજ માટે કંઈ કરી નથી શકતા, અથવા તો જેમ કે આપણે કીધું કે રાજેશ્વરી સાહેબનું કહેવું છે કે બહુ દલિત છે, કચડાયેલો વર્ગ છે, અથવા તો બ્રાહ્મણોના હિતનું નથી સરકાર વિચારતી કે નથી અન્ય કોઈ સમાજ વિચારતા. પણ આ બાબત સાથે હું સંમત એટલા માટે નથી કે આપણે દેશની વ્યવસ્થાને જો શરૂઆત ટોચથી જોવાનું શરૂ કરીએ તો દિલ્હીમાં અત્યારે આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેબિનેટમાં એટલા બધા ધરખમ મંત્રીઓ કે જે પોલિસી મેકિંગ છે અને બહુ કી પોસ્ટ ઉપર બેઠેલા છે, જેમ કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણજી, નીતિન ગડકરીજી, પ્રહલાદ જોશીજી, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, આ બધા જ બ્રાહ્મણો છે અને આપણે સૌ જાણીએ છીએ કે આમની પાસે કેવી જબરજસ્ત સત્તાઓ મોદી સાહેબે આપેલી છે. ત્યાર પછી આપણે રાષ્ટ્રીય સંસ્થાઓ જોઈએ કે જેમ કે ઈસરો છે, PRL છે, આ બધી સંસ્થાઓમાં એટોમિક એનર્જી છે, આ બધાના વડામાં બધા બ્રાહ્મણો જ બિરાજમાન છે. ત્યાર પછી આપણે જ્યુડિશરી ઉપર જઈએ તો જ્યુડિશરીની અંદર પણ આજની તારીખે પણ એ રાષ્ટ્રીય કક્ષા હોય, સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય કે ડિસ્ટ્રિક્ટ કોર્ટો હોય, મારું એક અવલોકન અને મારો એક અભ્યાસ છે, કારણ કે મારા એટલા બધા મિત્રો જેમ કે અશ્વિનભાઈ પણ નામાંકિત લોયર છે, અમારા બ્રહ્મ સમાજ ગુજરાતના પ્રમુખ શ્રી પિનાકીનભાઈ પણ બહુ સારા નામાંકિત લોયર છે. એટલે વકીલોની સાથે એમ તો નામ ગણાવવા બેસો તો બહુ આ મહામંથન પૂરું થઈ જાય. એટલે આ બધું જે છે આખી જ્યુડિશરી સિસ્ટમ છે એ જ્યુડિશરી સિસ્ટમમાં પણ બધે બ્રાહ્મણો છવાયેલા છે. એટલે અને શિક્ષણના ક્ષેત્રે તો છે, માનો કે જ્યુડિશરીમાં હોય કે પોલિટિક્સમાં હોય તો એને બ્રાહ્મણ માટે કંઈ કરવાનું થતું નથી, એ તો સમાજમાં રહીને એને કરવાનું થાય. બાકી જ્યુડિશરીમાં હોય તો એને તો ગુજરાત અને દેશનું જોવાનું હોય. મારો સવાલ એ હતો કે સુખી સંપન્ન થયેલા લોકોએ સમાજના અત્યારના કહેવાતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કંઈ નથી કર્યું એવું મોટા ભાગના બ્રહ્મ સમાજના લોકો પણ માને છે. તો એ વાત સાથે તમે સહમત છો કે કેમ? બિલકુલ સહમત નથી, કારણ કે બ્રાહ્મણનો દરેક દીકરો અને દરેક દીકરી અત્યારે એટલા બધા વેલ સેટ, વેલ એજ્યુકેટેડ છે અને એટલી બધી સારી સંસ્થાઓમાં સારી કી પોસ્ટ ઉપર છે કે જેમના અભિપ્રાયના આધારે જ કંપનીઓ, સરકારો અને સંસ્થાઓ ચાલે છે. એટલે આ કોઈક એવી ગેરમાન્યતા છે અથવા તો ફેલાયેલો અપપ્રચાર છે. ફાઇન. હાર્દીબેન, એક વાત અશ્વિનભાઈ કરતા હતા કે અમે અમારામાં પણ ભલે 84 અલગ અલગ જ્ઞાતિઓ હોય પણ લોકો છે એ સ્વીકારતા થયા છે. શું દીકરીઓને જયારે દેવાની હોય ત્યારે પણ એ નાગર છું કે ઔદિત્ય છું કે તપોધન છું એ બધી વાતો આજની તારીખે આવે છે કે કેમ, એ મારે સમજવું છે.
એ ખુલ્લાપણું સમાજના બાકીના લોકોમાં, મોટાભાગના બીજા સમાજોમાં એ ખુલ્લાપણું આજે ગુજરાતમાં તો એટલી સ્વીકાર્ય છે. કેટલાક સમાજોમાં તો લગ્ન નથી થતા, તો કે કોઈ પણ કાસ્ટ હશે એ ચાલશે, પણ જયારે બ્રાહ્મણને એની દીકરી કોઈને દેવાની હોય તો એવું કહે છે કે ભાઈ એમાં એ જે આ 84 વાળું છે ને એમાંય હું ઉપર ને તું નીચે, એ વાળી વાત આજે પણ છે, એમ કે પ્રિવેલ કરે છે. તમે શું કહો છો આના વિશે? જી, ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક હજી પણ એ વસ્તુ જોવા મળે જ છે. પણ દરેક મા બાપની ઈચ્છા છેવટે તો શું હોય કે મારી દીકરી એક એવા ઘરમાં પડે કે જ્યાં જે પિતા હોય છે એના કરતા પોતાનો પુત્ર વધારે પગભર અને સક્ષમ હોય. તો બ્રહ્મ સમાજ પણ એ જ જોઈ રહ્યો છે કે સામેનું જે પાત્ર છે તે કેટલું સક્ષમ છે. તે સિવાય હવે ધીરે ધીરે આપણો જે અમારો જે બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજ માત્ર ક્યારે પોતાના વિચાર પૂરતો સીમિત નથી રહ્યો. કહેવામાં આવે છે કે એક સરસ પહેલા કહેવત હતી, અત્યારે કદાચ ભૂલાઈ ગઈ છે, કે વેદ વ્યાસ જે ખાય તે આખી દુનિયા ખાય, તેવું કહેવાતું હતું. આ ખાવામાં ખોરાકની વાત નથી. જે વેદવ્યાસ જે વિચારે છે એ જ વિચાર આખા જગતમાં પ્રસરે છે. એટલે હંમેશા બ્રાહ્મણોનું એક માનવું રહ્યું છે કે સર્વે સંતુ નિરામયા અને બધા જ સુખી રહે તેવું. તો આ જ વિચારસરણી આજે પણ આગળ લઈ રહ્યા છે. તમે જુઓ જ છો કે સૌથી કોઈ પણ સમાજને જો બદલવું હોય તો તેનું સૌથી ધારદાર જે સાધન છે તે શિક્ષણ છે. અને શિક્ષણ ક્ષેત્રે બ્રહ્મ સમાજ ઘણો જ આગળ છે. કોઈ પણ સારી એવી તમે શૈક્ષણિક સંસ્થા જુઓ, તેના વાઇસ ચાન્સેલર પદે મોટે ભાગે કોઈ બ્રાહ્મણ જ બેઠા હશે. બ્રાહ્મણનું મુખ્ય કાર્ય જ શિક્ષણ આપવાનું હતું. ક્યારેય તેમણે ભેદભાવ તેમાં કર્યો નથી અને આગળ પણ આ જ પ્રથા આપણે ચાલુ રાખવાની છે. એટલે બ્રાહ્મણો હંમેશા પહેલા પણ એક હતા અને અત્યારે પણ એક છે અને આગળ પણ એક જ રહેશે. જાનવીબેન, એના સવાલને થોડો હું આગળ વધારું. હું એવું સમજુ છું કે આપણે બધા નિષ્ઠાપૂર્વક એનો જવાબ દઈશું અને સમાજ વિશે જે કંઈ પ્રવર્તે છે એના નિષ્ઠાપૂર્વક હું હિંમતથી તમને સવાલ પૂછીશ. મેં એવું સાંભળ્યું છે કે કર્મકાંડી કોઈ યુવાન હોય તો આજની તારીખે મા બાપ એવું ઈચ્છે છે કે એની દીકરી એને ના પરણાવે, એવું મેં સાંભળ્યું છે. મે બી હું એટલે કોઈક એવી વ્યક્તિ પણ હોય જે એને આનો વિરોધ હોય ને એને મને કીધું હોય, અથવા તો મેં એવી વ્યક્તિ પાસેથી સાંભળ્યું હોય, પણ એવું કહે છે કે કર્મકાંડ કરતા યુવાનો એને જલ્દીથી દીકરી પરણાવતો નથી આ સમાજ. એના સમાજમાં એને લગ્ન કરવા ખૂબ મુશ્કેલ બને છે. એટલે આજનો યુવાન મોટે ભાગે એ એવું ઈચ્છે છે કે હું સ્કોલર જ થાઉં, હું એન્જિનિયર થાઉં, ડોક્ટર થાઉં, અન્ય સમાજના યુવાનોની જેમ હું પણ ભણી ગણીને મારા દમ પર ઉભો થાઉં, નહીં કે પરંપરાગત રીતે મારા દાદા બાપુજીનો જે વ્યવસાય છે કર્મકાંડનો એ કર્મકાંડ હું કરું. એટલે એવું કહે છે કે યુવાનો પણ ખૂબ દૂર ભાગે છે અને એવા યુવાનોથી જે કર્મકાંડ કરવા નવા આવે છે એનાથી દીકરીઓ દૂર ભાગે છે. જાનવીબેન, હા, હું આવું તમારી પાસે આવું, પણ પહેલા મેં જાનવીબેનને સવાલ પૂછ્યો, હું તમારી પાસે આવું. હા, જાનવીબેન, તમારો જવાબ આપો. હા જી, જેમ આપણે વાત કરી કે આજના દરેક યુવાનને એવું જ છે કે હું ડોક્ટર થાઉં, એન્જિનિયર થાઉં અને આગળ વધું, પરંતુ એ સાથે આપણે ત્યાં નડિયાદ હોય કે આણંદ હોય કે પૂજ્ય ભાઈશ્રીની વિદ્યાપીઠ હોય તો સંસ્કૃત, એસ્ટ્રોલોજી અને ભગવદ્ ગીતામાં પણ નિપુણતા મેળવવા માટે એટલા જ ઉત્સાહી યુવાનો આજે પણ છે. અને જેમ આપણે વાત કરી કે કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને દીકરી આપવા માટે કોઈ વર્ગ તૈયાર થતો નથી. મા બાપની ચિંતા હોય કે શું કરશે આગળ જઈને, પરંતુ દરેક બ્રાહ્મણ મા બાપને એક બ્રાહ્મણની દીકરી તરીકે અપીલ ચોક્કસ, કારણ કે 4 વર્ણનો પુરુષાર્થ આત્મસાત કરવાનું કાર્ય બ્રાહ્મણ કરતો હોય છે. એ સુદામા હોય, કુમારીલ ભટ્ટ હોય કે નરસિંહ મહેતા હોય, પોતે બળીને જ્ઞાનરૂપી પ્રકાશ જે છે તે સમાજમાં ફેલાવવાનું કામ બ્રાહ્મણ કરતો હોય છે. તો જ્યારે આપણા કુળમાં આવો દીકરો કે દીકરી જે જન્મ્યા હોય કે જે સંસ્કૃતને, આપણી ભાષાને અને આ સમાજને આગળ વધારવા માટે જ્યારે પ્રેરિત થતો હોય તો ચોક્કસ એ ઘરે દીકરી આપવી એ ખરેખર પુણ્યનું કામ છે. અને એ દીકરો જો આગળ સંસ્કૃતમાં કે ગીતાના શ્લોક કરતો થાય તો એનાથી વિશેષ તો એક બ્રાહ્મણ કુળમાં જન્મીને આનાથી વધારે તો પુણ્યનું કામ કે આશીર્વાદ રૂપી કામ આપણે શું કહી શકીએ. કારણ કે કહેવાય છે કે વર્ણાનામ બ્રાહ્મણ ગુરુ. જેમ આપણે કર્મકાંડની બ્રાહ્મણની જો વાત કરી તો એમાં હું કહું કે મારો પૂજારી ભાઈ જે બ્રાહ્મણ ભાઈ જે છે તે હરિજનના ત્યાં પણ એટલી જ આસ્થાથી ભક્તિથી પૂજા વિધિ કરતો હોય છે જેટલી તે વૈષ્ણવના ત્યાં કરતો હોય છે. કારણ કે 18 વર્ણને સાંકળવાનું કામ બ્રાહ્મણ પાસે છે અને એ કરી જ રહેતો હોય છે. તો જ્યારે આપણા કુળનો કુળદીપક આ કાર્યને આગળ વધારવા માટે જઈ રહ્યો હોય તો એ ઘરે દીકરી આપવી અને એ ઘરના દીકરાને આગળ વધારવું એ ચોક્કસ આશીર્વાદ રૂપી પુણ્યનું કામ છે. ચલો, તમે જે પૂજાવાળી વાત કરી એમાં જેનો ઉલ્લેખ કર્યો એ શબ્દ આપણે નહીં વાપરી શકીએ, પણ અશ્વિનભાઈ, મારું તો એવું માનવું છે, એટલે તમે એમાં કંઈક કહેવા માંગતા હતા કર્મકાંડ વિશેનો મેં સવાલ પૂછ્યો હતો, પણ બાકીના લોકોને, બાકીના સમાજોને એવું લાગે છે કે આજની તારીખે કર્મકાંડ એ ખૂબ જ ઇન્ફ્લુએન્શિયલ
કામ તો છે જ, પણ એ પૈસા આપે એવું પણ કામ છે. લોકો આજે વિધિઓ માટે માગ્યા પૈસા આપે છે, તો પછી કેમ એ માન્યતા ઘર કરી ગઈ કે ભાઈ કર્મકાંડી હોય ત્યાં એ દીકરી નહીં પહેલાના આપે? જમાનામાં એવું હતું કે ખાલી કથા વાર્તા ચાલતી હતી અથવા તો કઈક નાની મોટી પૂજા ચાલતી હતી. અત્યારે તમે જોવો છો તો કે સંસ્કૃત છે દેવ ભાષા કહેવાય અને દેવો છે એ મંત્રો આધીન છે અને મંત્રો છે બ્રાહ્મણ આધીન છે. જ્યાં સુધી બ્રાહ્મણના મુખેથી મંત્રો ઉચ્ચાર ના થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. જો દેવોમાં પણ પ્રાણ પૂરવાની શક્તિ ને એક સોપારીમાં ગણપતિ બેસાડવાની શક્તિ જો બ્રાહ્મણોની હોય તો કર્મકાંડને આપણે ક્યારેય નીચું ગણી શકાય નહીં. કર્મકાંડને ધોતિયું પહેરીને મહારાજ નીકળતો હોય ને ખભે ખેસ હોય ને જબ્બો પહેર્યો હોય ને તે માથે તિલક હોય અને ચોટી હોય ને તો એને આજે પણ રસ્તે જતા લોકો વૃદ્ધો હોય છે ને પટેલ હોય સમાજ હોય રાજપૂત સમાજ હોય કે અન્ય સમાજ હોય તો એને ગોર બાપા કરી અને પગે લાગે છે. તો આવો રિસ્પેક્ટેડ ધંધો છે, વ્યવસાય છે, પ્રોફેશન છે. તો એને એ પહેલાના જમાનામાં બધું કથા વાર્તા કરે છે, પણ અત્યારે તો નવચંડી જુઓ તમે, પ્રાણ પ્રતિષ્ઠાઓ જુઓ, કેટલા મંદિરો સ્થાપના થાય છે, દેવી ભાગવત જુઓ, જે પણ શિવ પુરાણ થાય છે, આ બધા જ એમાં વિદ્વતાની જરૂર છે. અને આ વિદ્વતા છે બ્રાહ્મણોને આવરેલી છે. અને આ બ્રાહ્મણો જયારે આના સ્વમુખે જયારે કથા કરતા હોય છે ત્યારે એક એનું અલૌકિક પ્રસંગ આખું નિર્માણ થતું હોય છે અને વાતાવરણ પણ આખું આહલાદક બની જતું હોય છે. જો આપણે કર્મકાંડ 10,000 રૂપિયાનો માસિક પગાર વાળો જે કોન્ટ્રાક્ટ બેઝ વાળો પગારી કર્મચારી છે એ એની વાઈફને કે એના પરિવારને કાજુ બદામ ખવડાવવાના નથી. તમારા ઘરમાં કથા રાખવામાં આવી હોય ને તો તમે ગમે ત્યાંથી પણ 250 ગ્રામ ડ્રાયફ્રૂટ લાવવાના છો અને ડ્રાયફ્રૂટ મહારાજના ત્યાં જવાનું છે. તો એ એની પત્નીને કાજુ મેવો, સૂકો ફળ સારું ખવડાવે, લીલા ફળ પોતે ખવડાવતો હોય છે અને કથાનો મહાપ્રસાદ તો આપ જાણો છો. તો એની દીકરી ક્યારેય ભૂખી મરવાની નથી, એને ખબર છે. અને આટલું સરસ વસ્તુ ખવડાવવા અને કલાક 1.5 કલાકનું આ વ્યવસાય છે, પ્રોફેશન છે, એનું કામકાજ કરી કર્મકાંડ કરી અને પછી એ ધોતિયું કાઢીને જીન્સ પેન્ટ પહેરી અને એ હોન્ડા સિટીમાં જતો હોય છે, મેં જોયા છે. તો આ એસયુવીમાં ગાડીમાં ફરતો થયો છે આજનો કર્મકાંડી બ્રાહ્મણ છે ને એ એસયુવી ગાડીમાં ફરતો હોય ને મર્સિડીઝ સુધીમાં આપ જોવો છો કે આ જિગ્નેશ દાદા કથા કરે છે ને તો એમના જે લાલજી છે ને એ જ્યાં સુધી કથા કરતા બેઠા હોય ને ત્યાં સુધી બહાર જે વેઇટિંગમાં હોય ને ત્યારે એમના લાલજી મહારાજ છે ને જે ઠાકોરજી છે ને એ મર્સિડીઝમાં એસીમાં બેઠા હોય છે. તો આ સદ્ધરતા, આ વૈભવતા અને આ જે પણ છતાંય મારી વાત સાચી હતી કે ખોટી હતી? મેં સાંભળેલી વાત સાચી કે પરંપરા જૂની વાત છે અને આદિકાળની વાત છે. આ બધી ભૂતકાળ થઈ ગઈ છે. અત્યારે નવચંડી કરાવો 35, 40, 50,000 રૂપિયા સુધીનો આયુષ્માન ખર્ચો કરતો હોય છે અને એનો સંતોષ થાય છે. એ રીતે કામ કરી આલતા હોય છે આખા દિવસ 10-12 કર્મકાંડીઓ બ્રાહ્મણો એના પર રોજગારી મળતી હોય છે એમને. અને એની ધર્મનો શિક્ષણ સંસ્કાર આપે છે, સિંચન કરે છે એના પરિવારમાં. અને આ બહુ ઉમદા વ્યવસાય છે અને સમાજમાં બહુ આદરપાત્ર રીતે જોવામાં આવે છે. ભાવિનભાઈ, તમે અશ્વિનભાઈ બોલતા હતા, તમારે કંઈ કહેવું હતું, તમે કહી દો પછી હું સવાલ પૂછું. હા ભાવિનભાઈ. સી બેઝિકલી આપણી જે આખી ચર્ચા છે એ જ ખોટા પાટા પર ચાલે છે. ઓકે. જ્યારે પણ આ બ્રાહ્મણને વ્યવસાય તરીકે દાખવવામાં આવશે એ સમયે માત્ર ને માત્ર ધંધો થઈને બેસી જશે. બ્રાહ્મણોની એક ફરજ છે, બ્રાહ્મણોની એક રસ્તો છે કે જે લોકોને આધ્યાત્મિકતા તરફ મોકલી શકે એવી પરિસ્થિતિ છે. આજે જો આપણે આ બ્રાહ્મણના કામને, કર્મકાંડને જો ધંધો કહેશું તો એ ધંધો કેવી રીતે જસ્ટિફાઈ કરી શકાય? ટ્રુ. આજે તમારી પાસે એક કોહિનૂર હીરો છે અને તમે એનું કમ્પેરિઝન કોઈ ગોલ્ડ સાથે કે કોઈ સારા પથ્થર સાથે કરો, એ મૂર્ખામી તમારી છે. બ્રાહ્મણ એટલે બ્રહ્મ, તમે જે કીધું એ રીતે સત્ય. અને આ સત્ય જ્યાં સુધી આપણે સ્વીકારશું નહીં ત્યાં સુધી એનું સમાધાન નહીં આવે કે બ્રાહ્મણ સમાજે જે પોતાની જવાબદારી સ્વીકારીને જે કામ કરવું જોઈએ એ સિદ્ધતાથી એટલે કે નિષ્ઠાથી કર્યું જ નથી. આજે આટલા બધા મંદિરો તમે આ જુઓ છો, દરેક જગ્યાએ જે શિક્ષણનું પ્રદાન થાય છે, ધર્મના શિક્ષણનું પ્રદાન થાય છે, કોઈને કોઈ એ લોકોની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થાય છે. મુસ્લિમો એનું ધર્મનું પ્રચાર કરે છે એ લોકોની મસ્જિદોમાંથી કે લોકોની દરગાહોમાંથી, ખ્રિશ્ચનો ચર્ચમાંથી કરે છે. અને સ્વામિનારાયણ મંદિરો જોઈએ, આપણે ઘણા મંદિરોમાંથી ધર્મની ચર્ચાઓ થાય જ છે. આપણા મંદિરો માત્ર ને માત્ર ધર્મનું સ્થાન નહીં પણ એક ધંધાનું સ્થાન બની ગયું છે. અને એના માત્ર ને માત્ર એ કારણસર સનાતન આખો ધર્મ જે આજે સંકટમાં છે એનું માત્ર ને માત્ર કારણ એ છે કે આપણે મંદિરોને ધંધા બનાવ્યો, આપણે આપણા કર્મકાંડને ધંધો બનાવ્યો, એને પૈસા કમાવાનો જરિયો બનાવ્યો, જે જરિયાથી આપણે પહોંચી શકતા હતા આધ્યાત્મિકતા સુધી. આ દુનિયા
આ દુનિયા આધ્યાત્મિકતા તરફ વળી રહી છે. તમે જુઓ, યોગ આજે આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. આજે આ કર્મકાંડ આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. પણ જ્યાં સુધી બ્રાહ્મણ એના પોતાના કામને ધંધો માનશે ત્યાં સુધી મને નથી લાગતું કે આ જે તમારો જે જન્મ એક બ્રાહ્મણ તરીકે થયો છે એને સમાજમાં સન્માન મળી શકે. તમારે આ માનવું પડશે કે આ તમારો ધંધો નથી, યસ, આ તમારું કર્મ છે. Okay. અને કૃષ્ણ એવું જ કહી ગયા કે કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેશુ કદાંચન. Okay. તમારે કર્મ પર જ ધ્યાન આપવું પડશે. પૈસા બાય પ્રોડક્ટ છે. Fine. પૈસા આવશે તો આવશે, નહીં આવશે તો ભાગ્યની વાત છે. ચાલો. આજે તમારે એક વસ્તુ ક્લિયર સમજવી પડશે કે તમારો આ ધંધો નથી. હા. તમે આધ્યાત્મિક તરફ વાળી શકો એવી શક્તિશાળી માણસ છો. આજે જયારે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમ કહે છે કે બેક ટુ ધ બેઝિક, આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારતનો સૌથી મોટું ઉદાહરણ હોય તો બ્રાહ્મણ છે. આજે ભાવિનભાઈ, બ્રાહ્મણોએ દરેક સમાજને આત્મનિર્ભર સમજી કર્યા ગયા. છે. પણ આજે બ્રાહ્મણની આ વિશાળ શક્તિને લઈને આજે આખો સમાજ જે પાંગડો થઈ ગયો છે. હા. સંગઠનની વાત છે, સંગઠન કશે દેખાતું નથી. ઓકે, અલગ અલગ જગ્યાએ નાના નાના ફાટાઓ પોતાના ચલો હું એના સંગઠનમાં ઉપર વળી પણ ગયા આવું. છે. હું એના લોકો ઉપર આવું. પોતાની રીતે તમે ભાવિનભાઈ, તમે એક શબ્દ વાપરો, જન્મથી બ્રાહ્મણ. તો આજની તારીખે માનો કે પરમાટી જે બ્રાહ્મણ ખાય એ બ્રાહ્મણ કહેવાય કે ના કહેવાય? એ જન્મથી છે કે એના કર્મથી છે? આજે જે સાહેબે એવું કીધું કે જયારે બ્રાહ્મણો પોતાનો ખેસ પહેરીને અને ધોતિયું પહેરીને જાય તો ગોર બાપાને પ્રણામ કરે, એ તમારા વ્યક્તિત્વને પ્રણામ નથી, એ તમારા નોલેજને પ્રણામ છે, તમારા જ્ઞાનને પ્રણામ છે. ઓકે. આજે મેં એવા કેટલા માણસોને જોયા છે જે જન્મથી બ્રાહ્મણ નથી પણ કર્મથી બ્રાહ્મણ છે. એ લોકો મંત્ર જાણે છે, એ લોકો મંત્ર ઉચ્ચાર જાણે છે અને એ લોકો મંત્રોને સાધ કરવામાં પોતે સમર્થ છે. આ શક્તિ એક બ્રાહ્મણની નથી, આ શક્તિ મંત્રની છે. તમારે સમજવું પડશે કે તમારા સિવાય, તમે પોતે વ્યક્તિ છો, એના સિવાય તમારું કર્મ એટલું મોટું છે કે તમારું કર્મ આજે કોઈ બીજાના હાથમાં જતો રહેશે ને તો એ કર્મ પોતે એટલું મહાન છે કે તમે બ્રાહ્મણ તરીકે નીચા થઈ જશો. પણ નીચલી કોમનો માણસ જો આ મંત્ર ઉચ્ચાર કરશે, જો સનાતનની વાત કરશે, જો ધર્મની વાત કરશે તો એ માણસ ચોક્કસ અને ચોક્કસ એ બ્રહ્મનું સ્થાન લેશે. ફાઇન. દેવભાઈ, એક તમે તો સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા એક્ટિવ છો. એક ચર્ચા જબરજસ્ત ચાલી છે છેલ્લા કેટલાક વર્ષોમાં. સમાજના અન્ય તબક્કાઓ પણ ભણતા થયા તો બ્રાહ્મણોની સામે એક સૌથી મોટો હુમલો જે થાય છે એ થાય છે કે અન્ય સમાજો જે અત્યાર સુધી પછાત રહ્યા એના માટે જવાબદાર એ બ્રાહ્મણોને ગણે છે. તો આજના જે યુવાનો છે એ પણ આ જે કુંઠિત માનસિકતા છે એનો ભોગ બને છે. હવે એ આજે હું કહું છું કે આ પ્લેટફોર્મ છે, જે પણ વાતો એ સમાજમાં પ્રવર્તે છે એના જવાબ આપવાની. તો આ વાતનો શું જવાબ છે કે અન્ય સમાજોનું પછાતપણું પણ એ બ્રાહ્મણોને આધીન રહી ગયું, એનો આરોપી એ બ્રાહ્મણ થઈ ગયો? દેવભાઈ. ના, ખરેખર આ વાત સાથે મારા વિચાર એકેય રીતે હું એના સાથે એટલા માટે નથી કે બ્રાહ્મણોને જન્મથી જ જે પરિવાર, એના ગુરુકુળ જેવા પરિવારમાં એનો જન્મ થાય છે, પહેલેથી જ એને વિચારધારા એટલી બધી મજબૂત આપવામાં આવે છે. અને દુનિયામાં મારી દ્રષ્ટિએ પૈસાવાળો વ્યક્તિ ઈ જ છે, એજ્યુકેટેડ વ્યક્તિ ઈ જ છે જે વિચારથી મજબૂત છે. તો બ્રાહ્મણોનો પાયો જ વિચારધારાનો મજબૂત છે. અને બ્રાહ્મણો, જેમ આગલી ડિબેટમાં વાત કરી અમારા આદરણીય મિત્રોએ, કે બ્રાહ્મણો અત્યારે સારી સારી જગ્યાઓ પર, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય કે મંત્રીમંડળ હોય કે આઈએસ ઓફિસરોના ડિપાર્ટમેન્ટ હોય, તેમાં બહુ બધી જગ્યાએ બ્રાહ્મણો તમને જોવા મળે છે. અને એમની વિચારધારા એ લેવલ ઉપર એટલી જ બધાને સાથે રાખીને ચાલવાની હોય છે. એટલે શિક્ષણ બ્રાહ્મણોના કારણથી નિર્બળ રહી ગયું છે કે પાયો બ્રાહ્મણોના કારણથી મજબૂત નથી થયો, એના હું જરાય પક્ષમાં નથી. બ્રાહ્મણોના કારણથી જ મજબૂતાઈ છે. ઓકે. એ જે લોકો એમની વિચારધારા લોકો સુધી પહોંચાડે છે, લોકો સુધી મૂકે છે, એની અંદર હંમેશા માટે એક વાસ્તવિકતા, એક સત્યતા, એક તટસ્થતા એ લઈને જ બ્રાહ્મણ ચાલતો હોય છે. એટલે આ મારું માનવું એવું છે કે એમાં ખરા અર્થમાં જુઓ ને તો બાકી બધું એક દીવા જેવું છે, પણ બ્રાહ્મણોની સમજદારી, બ્રાહ્મણોના વિચાર, બ્રાહ્મણોનું નોલેજ, શાસ્ત્રનો અભ્યાસ એની અંદર ઘીનું કામ કરે છે, જેથી આ જ્યોત કાયમ ઝળહળતી જ રહે છે. અશ્વિનભાઈ, એક મુદ્દો એ હતો કે એક કહેવત આપણે ત્યાં એવું કહે છે કે બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય. એની પ્રતિષ્ઠાના કારણે પણ કદાચ એવું થતું હશે કે લોકો આપણને એવું કહે કે સૌથી વધારે ઈર્ષિત જે લોકો હોય એ બ્રાહ્મણ હોય, એટલે અધર દેન લોકો કહેતા હશે. મારે એ વાતને સમજવી છે કે આ વાત
એ સમાજોમાં એ માન્યતા ગેરમાન્યતા એના મનમાં કેમ ઘર કરી ગઈ? આ વાત સાચી વાત ને તો બ્રહ્મ સમાજ આજે આ ડિબેટ કરવાના ઉભો હોય. ઓકે પણ તમે એમ ના કહેતા બ્રહ્મ સમાજ પાછળ છે. ઓકે કારણ કે જો ઈર્ષા છે ને એ ઈર્ષા એ પ્રગતિનું એક સ્થાન છે. ઓકે. તો કોઈ પણ વ્યક્તિની આપણે ઈર્ષા કરીએ ને તો એની સામે આપણે એને સક્ષમ થવા માટે મથીએ છીએ અને જો નથી મથતા તો એ સમાજ પાછળ રહી જાય છે. ઓકે આ સ્વ નહીં પણ સર્વ સમાજનું વિચાર તો એક જ સમાજ હોય ને તો એ બ્રહ્મ સમાજ છે. ઓકે. અને એને સર્વજન કલ્યાણ વસ્તુ એટલે બધાને આપ્યું જ છે. બરાબર છે. પુષ્કળ આશીર્વાદ આપ્યા છે બધાને. જો એનામાં ઈર્ષા ભાવ હોત ને તો આશીર્વાદ ના આપે. ઓકે. એની વિદ્યા કોઈને ના આપે, એનું શિક્ષણ કોઈને ના આપે, એના સંસ્કાર કોઈને ના આપે, એની સંસ્કૃતિ કોઈને ના બતાવે, એના આચાર વિચાર ના બતાવે. પણ આ બધું તમારે એને ખુલ્લું આપ્યું, સમાજ માટે આપ્યું છે. સમાજના ઉત્કર્ષ ઉત્થાન અને વિકાસ માટે એને વાપર્યું છે અને પોતાની જાતનું બલિદાન આપ્યું છે એને. અને આજે બ્રાહ્મણ જ્યારે પાછળ એટલા માટે છે કે વધારે આપવામાં પોતે ઘસાઈ ગયો ઓકે અને પોતાનું વિચાર્યા વગર સમાજને આપ્યા કર્યું એને. અને એ જે નીચલા વર્ગનો સમાજ હતો આજે ઉપર થઈને બેઠો છે. સામાજિક યોજનાઓ, બંધારણ, આપની જોગવાઈઓ અને સરકારની યોજનાઓનો લાભ સૌથી વધારે કોઈ લેતું હોય તો બ્રાહ્મણ સિવાયના લોકો લે છે. બિન અનામત આર્થિક વિકાસ નિગમ લીધો બનાવ્યું છે બ્રાહ્મણ, વાણિયાને, પટેલ, રાજપૂતો માટે. તમે જોશો તો સૌથી ઓછા લોન એમાં બ્રાહ્મણોની છે. સૌથી ઓછી શિક્ષણનો ખર્ચો છે, જે ફીઓ છે એ બ્રાહ્મણો લે છે. કેમ કે એને કંઈ લેવા માટે નથી સર્જાયો, બ્રાહ્મણ આપવા માટે સર્જાયો છે. એનું એ નોલેજ હોય કે એનું કંઈ પણ વસ્તુ હોય તો એ સમાજ માટે અર્પણ કરવા માટે ટેવાયેલો છે. તો એ ઈર્ષાવૃત્તિની વાત હતી ને જતી રહી. એક હા, કોઈનું નેતૃત્વ સ્વીકારવા માટે આજે પણ અમારી તૈયારી નથી હોતી. કેમ કે એનાથી સુપિરિયર કોઈ મળતો નથી એને. એનાથી સુપિરિયર મળે તો એને દંડવત કરે, પણ એનાથી સુપિરિયર ના મળે. જો તમે સાધુ થયા હોય, ગમે એટલા મહામંડલેશ્વર થયા હોય, 1008 થયા હોય, તો બ્રાહ્મણ મળતો હોય ને ત્યારે બ્રહ્મદેવાય નમ કહે છે તો સામે પેલો કહે છે કે નમો નારાયણ કહે છે. એને પગે નથી લાગતો, નમો નારાયણ કહીને હાથ જોડે છે. કેમ કે એ બ્રાહ્મણ કરતા કોઈ મોટું વિશ્વમાં નથી એવું માને છે બ્રાહ્મણ. આ માન્યતા પોતાના સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ અને શિક્ષણથી જળવાયેલી છે. એટલે જો ઈર્ષાભાવ કરતો હોત ને બ્રાહ્મણ તો આ બધા કરતા આગળ હોત. આજે ગામડામાં જે બ્રાહ્મણ પરિવાર જીવે છે એ સ્થિતિમાં આપણે જોવો છો તો અનામતનો લાભ લઈને ક્યાંક નોકરી ધંધે લાગી ગયા, IAS, IAPS થયા હોય કે ડોક્ટર થયા હોય તો એ લોકો પોતાનું અનામત છોડતા નથી. જો છોડી દીધું હોત ને એમણે અને આર્થિક સમાનતા થઈ હોત ને બ્રાહ્મણ આજે કોઈ ગાડી લઈને આવે ને તો ગામના ગરીબ બ્રાહ્મણ સાથે વિદ્વાન બ્રાહ્મણ હોય ને એની જોડે પૂજાપાઠ કરાવવા જાય તો એમ નથી કેતો કે આ ગાડી લઈ લઉં. એ ગાડી એને પૂજાપાઠ કરી આપે અને એમ કે એકના અનેક થજો, આવા આશીર્વાદ આપતો હોય છે. જો પોતાનું નથી વિચાર્યું, સ્વાર્થી વૃત્તિ નથી રાખી, એટલે બ્રાહ્મણના આંખમાં ઝેર છે એવું કહેવાય. પોતે સ્વાર્થી બન્યો હોત ને તો આંખમાં ઝેર ના હોત. તમે એક વિષય કાઢ્યો કે કોઈનું નેતૃત્વ નથી સ્વીકારતો. હા, તો આ તો મેં તો તમારા લોકોની વચ્ચેથી જ જાણેલી વાત છે, કારણ કે હું પણ તમારી વચ્ચે જ રહું છું. તો મને તો હું એવું ઈચ્છું કે તમે એકદમ ખુલ્લીને જવાબ આપો. કાલ કોઈ બ્રહ્મ સમાજ કે તમારી સામે તીરને કામઠા લઈને આવવાનો નથી. ઓકે, તો એક વાત મેં એવી સાંભળી હતી કે તમારા લોકોનું નેતૃત્વ કરનારા લોકો એટલે અશ્વિન ત્રિવેદી એ જો અત્યારે બ્રહ્મ સમાજનું નેતૃત્વ કરતા હોય તો એમ કે એ બહુ જલ્દી થાકી જાય છે, કારણ કે બાકીના લોકો છે ને એ મામલો સેટલ જ ના થવા દે. તો એવું મેં સાંભળ્યું છે. મને ખબર નથી, હવે તમે તમારા પડકારો તો મને કહેશો નહીં, પણ મેં એવું સાંભળ્યું છે. મને આનો નિષ્પક્ષ જવાબ આપો. અને લોકો કોઈનું નેતૃત્વ સ્વીકારવા માટે પોતે હજુ માનસિકતા કેળવતો નથી સમાજ. જયારે આ માનસિકતા કેળવાઈ જશે ને અને ઘેટા બકરાનું ટોળું થઈ જવું છે ને કે કોઈ કહે છે ને કે અમુક કાસ્ટ છે તેના ટોળા હોય, એમ કે સિંહના ટોળા ના, પણ અત્યારે 20-22 સિંહો ટોળામાં સાથે ફરતા જોવો છો તમે, એક જ પિક્ચરમાં જોતા ફરો. એટલે સાંપ્રત સમયની માંગ છે એકતા કરવી, એક જૂથવાદ બનાવો અને ટોળાશાહી કરવી. જો રાજકારણમાં પણ છે ને કે એ જવું હશે ને તો ટોળાશાહી બતાવવી પડશે. સમાજમાં રાજકારણ ના હોય પણ રાજકારણમાં સમાજનો વ્યક્તિ હોવો જોઈએ, ચોક્કસ હોવો જોઈએ. આજે યજ્ઞેશ દવે અમારા રાજકારણમાં છે તો એનો ચોક્કસ ફાયદો સમાજને થયો છે અને સમાજને કંઈક ના કંઈક સરકારી યોજનાઓનો લાભ મળતો થયો છે કે સમાજ એટલો વિકાસમાં આગળ વધી ગયો છે. બિઝનેસ સમિટ આજે જુઓ કે ગરીબ બ્રાહ્મણ હોય તો બિઝનેસ સમિટ કેવી રીતના કરી શકે, બિઝનેસનું વિચારી જ ના શકે. તો આજે બિઝનેસ સમિટ 1, 2, 3 ને 4 બને કરી અને એ પણ મહાત્મા ગાંધી જેવા અને સાયન્સ સિટી જેવા હોલમાં અમે કરી શક્યા હોય તો એક વ્યાપ છે આખો. હું તો માનું છું કે તમે સુખી સંપન્ન છો, પણ હું તો સમાજોના પ્રશ્નો એ તમારી સામે સમાજના પ્રશ્નો હું તો બિલકુલ માનું સમાજના પ્રશ્નો આદિકાળથી ચાલ્યા આવે છે અને રહેશે. અને જયારે વિચારસરણી છે ને ધીરે ધીરે બદલાય
કોઈ વ્યક્તિની એક સાથે વિચારસરણી બદલાય, પોતાના સંકટ આવે ને પોતાના પર, ત્યારે પોતાનું વિચાર તો થાય ને પોતે સંકટમાંથી બહાર આવે ને સમાજ એને મદદ કરે ને, ત્યારે સમાજનું વિચાર તો થાય. અને સમાજ જે ક્યારે વિચારે કે જયારે રાજ્ય એને મદદ કરતું હોય તો એ રાજ્યનું વિચારે. બાકી છે ને ઘરમાં એ પુત્ર છે ને બાપનું પણ કરવા તૈયાર નથી હોતો, તો દીકરો છે દીકરી છે બાપનું માતાનું કરવા તૈયાર નથી હોતી. જયારે પોતાના પર વીતે ને ત્યારે સમાજ યાદ આવે છે, કુટુંબ યાદ આવે છે, પરિવાર યાદ આવે છે, અને આ પરિવાર છે ને ચોક્કસ મદદ કરતો જ હોય છે અને નાના મોટાનો ભેદ ભૂલી જતો હોય છે. એ વખતે અશ્વિનભાઈ ને ભાવિનભાઈ બે આજ નક્કી કરીને આવ્યા લાગે છે કે આપણે કોરસમાં જ રહેવાનું છે. હું બોલું ને એટલે તમારે વાતને એકદમ ઝંડો પકડીને વધાઈ લેવાની. બોલો, તમે બોલો પછી હું પૂછું ભાઈને, મિલિંદભાઈ. હા બોલો. વધારવાની વાત જ નથી. હા, કઈ ગોઠવણ Actually તો મને છે. એ સમજ નથી પડતી કે ના કોઈ ગોઠવણ નથી. મને એક જ વસ્તુ સમજ નથી પડતી કે જેને આજીવન આપવા માટે પેદા કર્યો હોય, જે વર્ણ આજીવન આપવા માટે જ જન્મી હોય, એને આજે માંગવું કેમ પડે છે? આજે આપણે કેમ એવું માંગવું પડે છે કે અનામત આપણને જોઈએ, આપણને આ મદદ મળે? અને બીજું એકદમ બહુ બેઝિક વાત છે, આપણે વાત સમજી છે કે આપણે પહેલા એ વિચારવું જોઈએ કે આપણે સમાજ માટે શું કર્યું, સમાજે આપણે માટે શું કર્યું એ તો 2 નંબરની વાત છે. દેશે આપણે માટે શું કર્યું એ વિચારવાનું 2 નંબરની વાત છે. આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે દેશ માટે શું કરીએ છીએ. અને આપણે તો એવું માનીને બેઠા છે કે આપણે કર્યું જ છે, કોઈ પ્રોબ્લેમ જ નથી. ખાલી વસ્તુમાં એક જ વસ્તુની વિચારમાં મને પ્રોબ્લેમ દેખાય છે. આપણે એ સમજવાનું ભૂલી ગયા કે પાવર કમ્સ વિથ ધ રિસ્પોન્સિબિલિટી. આપણે આપણી જવાબદારીઓ કશે ને કશે ભૂલીને આપણે કશે ને કશે ડાયવર્ટ થયા. હું અત્યારે લગ્નના કાર્યક્રમોમાં કોન્સર્ટ્સ ને બધું કરવા જાઉં છું. તમે માની નહીં શકો. એકચ્યુઅલી આપણે જે આને જે બિઝનેસ કહીએ છીએ, આત્મસન્માનની વાત કરું છું, તો મારે માટે કર્મકાંડ બિઝનેસ ક્યારે પણ નથી. મેં કોઈ પણ બ્રાહ્મણને કર્મકાંડી બિઝનેસમેન તરીકે નથી જોયો. મારા ગ્રાન્ડફાધર નાનુભાઈ શાસ્ત્રી, મને નથી યાદ એ જ્યોતિષ જોતા હતા, કશે કર્મકાંડ કરવા જતા હતા, ક્યારે પણ કોઈ પણ દિવસ એમણે માંગીને દક્ષિણા નથી લીધી. એમને જે પણ આપ્યું એમણે સ્વીકાર્યું, એમણે પ્રેમથી આશીર્વાદ પણ ત્યાંથી નીકળ્યા. આજે પરિસ્થિતિ એ છે કે આપણે આપણું જે આ સન્માન ક્યાં ગુમાવી દીધું. તમે વિચાર કરો, વેડિંગમાં આજે બ્રાઇડલ અથવા ગ્રૂમ એટલે કે દુલ્હા અથવા દુલ્હનને તૈયાર થવા માટે હજામને એટલે કે બાર્બરને એટલે કે બ્યુટી પાર્લરને 5 કલાકનો સમય આપવામાં આવે છે. એક શબ્દ તમે બોલવા માફી માંગુ છું, એ પણ નહીં બોલી શકીએ. હા, કેરી ઓન. હોય છે કે અડધો કલાકમાં વિધિ પૂરી કરો. તો આ સન્માન આપણે ક્યાં ગુમાવ્યું એ આપણે વિચાર કરવો પડશે ને. ક્યાં કે ગમે ત્યાં તો મંથન કરીને આગળ વધવું પડશે તો સમાજ આગળ વધશે. અને સંગઠનની વાત કરું તો આ સમાજ સંગઠિત નથી જ થવાનો અને નથી જ થયો. બહુ બધા બુદ્ધિશાળી લોકો સંગઠિત કેવી રીતે થાય? એક જ કાર્યક્રમ, એક જ પ્રોબ્લેમની પાછળ તમે જો મહિનાઓને વર્ષોના વર્ષો વિતાવી દો તો એ નાનામાં નાના પ્રોબ્લેમના સોલ્યુશન આવશે કેવી રીતે? આજે અમુક સમાજ એવા છે કે જેનો ચીફ મિનિસ્ટર જો રાજ્યમાં ન બન્યો હોય તો આજે સરકારની સરકાર ઉથલી જાય છે. આપણી પાસે બ્રહ્મ સમાજ પાસે તાકાત શું છે? સંગઠન જ નથી. અને સંગઠન કરવા માટે ઘણી બધી જગ્યાએ કોશિશ થાય છે. હું તો બધાને અહીંયા જે બી ઉભા છે, મારે તો કોન્ટેક્ટ ઓછા છે બધા સમાજના માણસોની સાથે, પણ હું એક આગ્રહ ચોક્કસ કરું છું કે આ પ્લેટફોર્મથી જો આખો સમાજ એકત્રિત થતો હોય તો આ વીટીવી દ્વારા ચલાવેલી આ મુહિમ એટલે કે આ જે પ્રોગ્રામ છે એનો સૌથી સારામાં સારું ફળ બ્રાહ્મણ સમાજ લઈ શકે. ચલો, એટલે ભાવિનભાઈ, તમે આજે તો સમાજો વિશે જે બોલો છો, લોકો મારા ઉપર હલ્લો ન બોલાવે. એટલે આવતા શુક્રવારે મારે હજી પણ મહામંથન કોઈ બીજા સમાજ ઉપર કરવાનું છે, એટલે બધું કેરી ઓન રહે. મિલિંદભાઈ, એક વાત મેં એ પણ જાણી કે હું આવું ભાવિનભાઈ, મેં એક વાત એ જાણી મિલિંદભાઈ કે સમાજમાં એ શ્રેષ્ઠીઓ આપનારા તો ખૂબ છે, પણ જે સંગઠનો બન્યા એમાં એ વિશ્વાસપાત્ર લોકો ના રહ્યા કે પેલાને કંઈક આપવું છે એ લઈ શકે ને એનો વહીવટ કરી શકે. તો મોટાભાગના બ્રહ્મ સમાજના શ્રેષ્ઠીઓ એટલે મોટાભાગના નહીં હોય પણ જૂજ હશે તો પણ એ સવાલ મારો જાયજ છે કે એમને એવું લાગે છે કે સંગઠનમાં બેઠેલા લોકો એ પોતાની પોલિટિકલ સોશિયલ તાકાત વધારવા માટે એ કરે છે, એવું માનનારા લોકો ઘણા બધા છે. એ વાત મને જાણવા મળી, મારે એ પણ જાણવું છે. તમે એનો જવાબ આપી શકો તો મિલિંદભાઈ. એટલે હેમંતભાઈ, આપની વાતનો સાદો સિમ્પલ અર્થ એ થાય કે વિશ્વસનીયતા ઘટી. શ્રેષ્ઠીઓને દાન આપવું છે, બ્રાહ્મણોના કલ્યાણ માટે થતા કામોની અંદર દિલ દઈને દાન આપવું છે, આર્થિક ભંડોળ આપવું છે, પણ કોઈ કારણોસર એ લોકો પાછા પડે છે. હવે જેમ કે દરેક બાબતનો એક ભૂતકાળ હોય એમ આ પણ બ્રાહ્મણ સમાજનો ભૂતકાળ થઈ ગયો છે. મારા પ્રમુખ પદે ગાંધીનગર બ્રહ્મ સમાજમાં મેં એટલા બધા સરસ કામો કર્યા છે.
અમે એવા સારા સારા બ્રાહ્મણ આગેવાનો પાસેથી એટલું બધું માતબર અને સન્માનજનક ફંડ ભેગું કર્યું છે. 2.5-3 કરોડના મોટા મોટા ભવન બનાયા છે, જેમાં આર્કિટેક્ચર તરીકે એક બિલ્ડર તરીકે પણ મેં સેવા આપી છે. અમે જે પણ બ્રાહ્મણ શ્રેષ્ઠીના બારણા ખટખટાયા આર્થિક ભંડોળ માટે, એ લોકોએ પોતાની જોડી ખુલ્લી મૂકી દીધી છે. જાનવીબેન, આવું તમારી પાસે. પોતાની જોડીઓ ખુલ્લી મૂકી દીધી છે. અમારી સામે એ લોકોએ બ્લેન્ક ચેક મૂક્યા છે, સિગ્નેચર કરી છે. મિલિંદભાઈ, તમે આ મારો ચેક લઈ જાઓ, રકમ તમે ભરજો, અને આનાથી અટકતું નથી. ભવન પૂર્ણ થઈ ગયા પછી આની અંદર તમે બ્રાહ્મણ દીકરા દીકરીઓ માટે પણ જે એક્ટિવિટીઝ કરવા જઈ રહ્યા છો, સંસ્કૃત પાઠશાળા જે ચાલુ કરવા જઈ રહ્યા છો, ત્યાં પણ અમારી જ્યાં જરૂર પડે એને માટે પણ અમારો દરવાજો પહેલો ખટખટાવજો. ફાઇન, ચલો. જાનવીબેન, તમારે કંઈ કહેવું હતું? મિલિંદભાઈ બોલતા હતા ત્યારે. જાનવીબેન. આપ સૌ મહાનુભાવો છો ને હું નાની દીકરી છું સમાજની, પરંતુ આજે આપણો વિષય છે બ્રહ્મ સમાજ મહામંથન. આપણે વ્યક્તિગત અંદર જે પ્રશ્નો આપણે ઉકેલી રહ્યા છે અહીંયા અત્યારે, એની કઈ જરૂર જ નથી. બીજી વાર કેવું છે કે બ્રાહ્મણ એટલે વ્યક્તિગત એક તેજ પુંજ છે. સૂર્યને કેવું ના પડે કે તારામાં તેજ છે, તું જો. તો દરેક બ્રાહ્મણે જયારે આ પ્રદેશ પ્રમુખ, બ્રાહ્મણ એટલે જ્ઞાતા, દાતા, કે જેને નોલેજને, જ્ઞાનને, પરંપરાને, સંસ્કૃતિને આપવાનું કાર્ય કરવાનું છે. અત્યારે એક શબ્દનો પ્રયોગ પણ થયો કે ધંધો. આપણું એક કર્તવ્ય છે સમાજમાં એક સંસ્કૃતિને લઈને. જયારે આપણે જ્ઞાન આપવા માટે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે તો એ આપણું કર્તવ્ય છે. આપણો એ ધંધો કે આપણી આજીવિકાનું સાધન ના હોઈ શકે. અને પ્રદેશ પ્રમુખ કરતા જયારે આપણે બ્રાહ્મણ વ્યક્તિગત તેજ પુંજ સમજીને સાથે આવશે તો કદાચ સંગઠન અશક્ય તો નથી જ. ફાઇન, ચલો. એક આપણી સાથે ભાગવત ઋષિજી જોડાયા છે. સર, તમને અત્યારના સમયમાં બ્રાહ્મણોની સામે સૌથી મોટો પડકાર શું લાગે છે? વેદાદી જે કંઈ પણ આપણી પરંપરા છે સનાતની, એને સાચા અર્થમાં અત્યારના સમયમાં બધાને ગળે ઉતરે એ રીતે પીરસી અને બધાને આમાં જોડવા જોઈએ અને સમજાવવું જોઈએ કે આપણે બધા વૈદિક સનાતની છીએ. બસ અત્યારનો સમય આ છે. ઓકે, એ પડકાર લાગે છે તમને. ફાઇન, હું વારાફરતી બધાને પૂછું છું. હાર્દિકબેન, તમારાથી શરૂઆત કરું છું. રિસન્ટ ટાઈમમાં તમને સૌથી મોટો પડકાર સમાજ માટે શું લાગે છે? સૌથી મોટો પડકાર છે ને હેમંતભાઈ, એ એક છે કે જે બ્રહ્મને જાણનાર જે આપણો બ્રાહ્મણ છે ને, એ હજી સુધી એનો વિકાસ કઈ રીતે થાય ને એ જાણી નથી શકતો. હમણાં જ આપણે વાત થઈ કે સરકારની મોટા ભાગની જે સ્કીમ્સ છે એનો લાભ અન્ય સમાજ લે છે. તો આપણા સમાજમાં જો આટલા બધા મોભી હોય અને આટલા બધા લોકો આગળ હોય તો કેમ બ્રાહ્મણ સમાજ સુધી દરેક સરકારની જે પણ સ્કીમ્સ હોય એની બેનિફિટ નથી પહોંચતો? જો જરૂર છે તો એ પહોંચવો જોઈએ. તે સિવાય આપણે વાત કરી કે આપણી જે પરંપરાગત જે કામ છે કર્મકાંડનું, તેને વ્યવસાયમાં ના વાળવું જોઈએ. પણ કેમ ના વાળવું જોઈએ? હું તો કહું છું કે વાળવું જ જોઈએ. તો જ આપણે આપણા દેશની ઇકોનોમીમાં અને સાથે સાથે આપણો પણ ઉદ્ધાર કરી શકીશું. આજના સમયમાં આપણને સૌને ખબર છે કે પૈસા વગર કોઈ જ કામ શક્ય નથી. તો આપણે યસ, એ આપણે સ્વીકારવું જોઈએ. અને સ્વીકારવું જ એ બદલાવની સૌથી પહેલી નિશાની છે. તો ઈ શ્રમ કાર્ડની આપણે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડમાં ઘણા બધા વ્યવસાયોને ઉમેરવામાં આવ્યા છે. બરાબર. તો પૂજારીઓનો જે વ્યવસાય છે તેને કેમ હજી સુધી આપણે ઉમેર્યો નથી? તો તેમાંથી તેઓ સારી આજીવિકા મેળવી શકે તેમ છે. તો આ મને બસ અમુક જે બેઝિક જે પડકાર છે તે લાગ્યા છે. ફાઇન, ચલો. જાનવીબેન, તમારો ટર્ન. સવાલ સેમ. જાનવીબેન. આજે બ્રાહ્મણમાં તે પડકાર બ્રાહ્મણ પોતે જ છે. કારણ કે ઘેટાના ટોળો હોય કે સિંહના ટોળા હોય, સિંહને કેવું ના પડે કે તારે ઘેટાના ટોળામાં નથી જવાનું. એ સિંહે નક્કી કરવાનું હોય કે મારામાં જે ખુમારી છે, તેજસ્વીતા છે, સાથે મારે શું કરવું જોઈએ. આજે પડકાર એ છે કે આજે વ્યક્તિગત રીતે બ્રાહ્મણ જે છે તે પોતાની જાતને બતાવવામાં જે છે તે વધારે લાગ્યા છે. જેમ આગળ આપણે વાત કરી કે આ વિસ્તારના પ્રમુખ, આ વિસ્તારના પ્રમુખ આપણે ઓલરેડી ભગવાને આપણને પ્રમુખવાળા સમાજમાં જ આપણને જન્મ આપ્યો છે. તો બ્રાહ્મણ પાસે પડકાર એ બ્રાહ્મણ પોતે છે, સાથે સમાજ પણ અપેક્ષિત છે. કારણ કે સાંપ્રત સમયમાં 25 લાખથી વધારે શું કહેવાય અમાઉન્ટનું આપણે ઘર લઈએ છીએ, ખર્ચો કરીએ છીએ. પરંતુ જયારે એમાંથી 10% કે 5% પણ હિસ્સો જયારે વાસ્તુમાં, કથામાં, નવચંડીમાં મારે જયારે બ્રાહ્મણને આપવાનો થાય છે ત્યારે સમાજને ખિસ્સા જે છે તે કચોવાઈથી હાથ જે છે તે ઉપડે છે. કારણ કે આજે દુનિયામાં તમે જોઈ લો કે તમારું હિત, તમારા પરિવારનું હિત કોણ વિચારશે?
જો આસ્થા અને શ્રદ્ધાથી તમારી પેઢી માટે, તમારા પરિવાર માટે જે સાચી ભાવનાથી પૂજા કરતો વર્ગ છે તો એક માત્ર બ્રાહ્મણ જ છે. એટલે પડકાર સમાજ છે કે સમાજે બ્રાહ્મણની જે ગરિમા જે છે એ સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ અને એ પ્રમાણે બ્રાહ્મણ વર્ગ સાથે એ લોકોએ રહેવું જોઈએ. પણ એટલે એમાં તો કારણ બેન એ પણ છે કે આજે મકાન કઈ 25 લાખમાં મળતા નથી. 60 ને 70 ને 80 લાખના મકાન થઈ ગયા. બિચારો માંડ મકાન કર્યું હોય પછી કાચની બારી તૂટી જાય ને, પછી કાચની બારી તૂટી જાય ને બેન તો કાચ નખાવાનો એનો વારો નહીં આવતો. એમાં એ નવચંડીને વાસ્તુ ક્યાંથી કરાવે? એ એટલે ન કરાવે. બાકી એને કઈ એવો વાંધો ન હોય કે બ્રાહ્મણ મારી પાસેથી નવચંડીના પૈસા લઈ જાય. એક મિનિટ, ના 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 એવું નથી હોતું બેન. એટલે આ બિલકુલ નહીં. તમારે એ આપણી બેન આમાં શું છે કે અહીંયા મેં જેટલા ભેગા કર્યા ને એ બધા કંઈક ને કંઈક સારું કમાતા લોકો છે. એટલે મારે એ વાતમાં બહુ આગળ ના જવું જોઈએ. પણ બહુ એ માથાકૂટ વાળો કેસ છે. અને તમે કદાચ તમારી આજુબાજુ જાણજો તો કદાચ તમને સાચું કારણ આ મળશે એવું મારું માનવું છે. હા દેવભાઈ, તમારો ટર્ન. દેવભાઈ, શું પડકાર લાગે છે? તમે શું અનુભવો છો? બુદ્ધિ જેવી જી બ્રાહ્મણ સમાજ બુદ્ધિજીવી સમાજ છે. એટલે ઘણીવાર પડકાર કરતા કોઈ પણ વાત રજૂ થતી હોય એની અંદર માણસ, અમારો સમાજ બુદ્ધિને વધારે લગાડે કે ભાઈ આ આમ થશે કે આમ થશે. ખરેખરમાં જે આગેવાનો છે એની આગેવાની સ્વીકારીને ચાલે ને તો પડકાર છે જ નહીં. ઓકે. પણ ઘણીવાર આગેવાનોની એક રજૂઆતની અંદર 10 પ્રશ્ન સામેવાળાને થતા હોય છે. એટલે સમજાવનાર માટે પડકાર થઈ જતો હોય છે કે આ કાર્યને મારે સંપન્ન કેમ કરવું. ટ્રુ. ચલો ભાવિનભાઈ, તમારો ટર્ન. ભાવિનભાઈ, આપણે એ જનરેશન છે જે કોરોના કાળમાંથી પાસ થયા છે. જી. આપણે એવા મહામંથનમાંથી પાસ થયા છે કે જ્યાં આપણે બુદ્ધ બની શકીએ. ટ્રુ. આજે બ્રાહ્મણ માટે મોટો પડકાર પોતે બ્રાહ્મણ જ છે એ સમજવું એ પરફેક્ટલી સાચી વાત છે. અને હું એનાથી ઉપર એક વાત કરું કે માણસ માટે પોતાનો પડકાર પોતે હોય અને જેમાંથી એને સોલ્યુશન લેવાનું હોય. એક બહુ સરસ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કોરોના વખતે આપણને એક સેન્ટેન્સ આપ્યું, બેક ટુ ધ બેઝિક. બ્રાહ્મણોએ આ જ વસ્તુ વિચારવાની જરૂર છે. આપણે આપણા આત્મસન્માન માટે પોતે જ પોતાના પર કામ કરીને આત્મસન્માન ફરીથી મેળવીને, જે આપણા ભાગવત વિદ્યાપીઠના આચાર્યશ્રીએ જે કીધું કે નાનામાં નાનો, કોમનમાં કોમન અને બિછડેલો માણસને જ્યાં સુધી આપણે સનાતન શું છે એ બ્રાહ્મણ સમજાવશે નહીં ત્યાં સુધી એનું કર્તવ્ય અને કર્મ પૂરું નહીં થશે. અને આ કર્મ પૂરું કર્યા પછી જ, હું ફળની વાત નથી કરતો, આ કર્મ પૂરું થયા પછી જ બ્રાહ્મણ એનું આત્મસન્માન ફરીથી પાછું મેળવશે. અને આ દેશ ફરીથી કર્મકાંડને ધંધો નહીં પણ કર્મકાંડને એક યોગ સાધના માનશે અને આ કર્મકાંડને આધ્યાત્મિકતા તરફ જવાનો રસ્તો બતાવશે. કારણ કે હવે પછીનો જે યુગ છે એ પૈસાનો યુગ જ નથી. હવે પછીનો યુગ છે એક્સપિરિયન્સનો યુગ. આજે મેં જયારે 1 મહિના પહેલા, હું પોતે કર્મકાંડમાં નહોતો માનતો, 1 મહિના પહેલા જયારે મારા ઘરમાં ગણેશ યાગ થયો અને જયારે 50 બ્રાહ્મણો બેસીને જે મંત્રો ઉચ્ચાર કરતા હતા અને જે મારી બોડીમાં પોઝિટિવ વાઇબ્રેશન આવ્યા, એ જે એક્સપિરિયન્સ છે, that experience has changed my entire thought on કર્મકાંડ. તો તમે એ વાત સ્વીકારી, એ વાત સાચી. ઓકે. હા મિલિંદભાઈ, સમય ખૂબ ઓછો છે એટલે તમે ટૂંકમાં કહેજો. એમ પડકારો બહુ તમને મોટા અને લાંબા લાગે પણ ઓછા કહેજો. હા બોલો. પડકારો ખરેખર બ્રાહ્મણો સામે છે જ નહીં. કારણ કે દરેક બ્રાહ્મણના દીકરી અને દીકરીમાં નાનપણથી સંસ્કાર એટલા સરસ આપવામાં આવે છે કે જીવનને એટલું બધું તાલબદ્ધ અને લયબદ્ધ, શિસ્તબદ્ધ રીતે આગળ વધે છે. એની સામે જે લક્ષ્યાંકો હોય છે એને એટલી બધી કર્મઠ અને પારદર્શિતાથી પૂરી કરે છે કે એના ધ્યેયને ઓછામાં ઓછા સમયની અંદર એ હાંસલ કરે છે. માટે બ્રાહ્મણનો દીકરો હોય કે દીકરી, એના માટે ક્યારેય કોઈ કઠિન કામ છે જ નહીં, કોઈ પડકાર છે જ નહીં. એ સોના ટોળામાં પણ એ પોતાની એક આગવી પ્રતિભાથી આગળ જ વધે છે. અને એનું અનુસરણ બાકીની કોમ, બાકીના લોકો અને બાકીના રાજકીય નેતાઓ પણ કરે છે. એનું એક સાદું ઉદાહરણ, હેમંતભાઈ, એક જ સેકન્ડ આવું તમારી પાસે જાનવીબેન ટર્ન પૂરો થઈ જાય પછી આપ બોલો. બ્રાહ્મણના દીકરામાં નેતૃત્વ છે એનું એક સાદું અને સિમ્પલ ઉદાહરણ કે આપણા દેશને સૌથી વધુ પ્રધાનમંત્રી બ્રાહ્મણો જ મળ્યા છે. આપણા દેશના રાષ્ટ્રપતિ, જેને પહેલો નાગરિક કહેવાય દેશનો, એમાં પણ બ્રાહ્મણો બિરાજમાન છે. અને પ્રધાનમંત્રી બ્રાહ્મણ હોય કે ના હોય એનાથી કઈ બહુ લાંબો ફરક હવેના સમયમાં નથી પડતો કે રાષ્ટ્રપતિની કઈ જાતિ છે એનાથી હવે ફરક નથી પડતો. ફાઇન, એને તો આખા દેશનું નેતૃત્વ કરવાનું છે, એને દેશમાં સામાજિક સૌહાર્દ બન્યો રહે એના માટે કરવાનું છે. અશ્વિનભાઈ, તમારો ટર્ન, લાસ્ટ ટર્ન. હા
સમાજ સામે શિક્ષણના પ્રશ્નો છે, એની આર્થિક સંપન્નતાના પ્રશ્નો છે અને એની દીકરીઓના લગ્નના પ્રશ્નો છે. હા. કે ભાઈ દીકરીઓ વધારે ભણી જાય છે, દીકરાઓ ઓછું ભણે છે, તો દીકરાઓ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યાંક પાછા ના પડીએ અને ક્યાંક MA BEd છોકરીઓને એની સક્ષમ તો તમારે જીવનસાથી મેળાઓ હા, જીવનસાથી મેળાઓ કરીએ છીએ. તો હમણાં તમે જુઓ તો એક સમાજે અમારા એક સંસ્થાએ જીવનસાથી કર્યો, 6600 દીકરાઓ સામે 3300 દીકરીઓનું ફોર્મ ભરાયું, એટલે કે 50% રેશિયો છે. અને એમાં પણ જયારે દીકરીઓ સારું મળશે, સારું પાત્ર મળશે એમ કરીને આગળ ભણતી જાય છે. દીકરાઓએ ક્યાંક એના વ્યવસાયમાં જોડાવવું પડે છે, પરિવારની પણ આર્થિક સદ્ધરતા જોવી પડે છે. તો કન્યા છાત્રાલયનો પહેલો તો મોટો પ્રશ્ન છે કે આજે ભાવનગર થી કે સૌરાષ્ટ્ર થી ક્યાંય દીકરી અહીંયા ક્લાસ 1-2 ની પરીક્ષા આપવા આવે તો અમારે ક્યાં રાખવી આને? તો આ એક મોટો પ્રશ્ન છે કે અમે એક અમદાવાદ ખાતે એક મોટું ભવન સંકુલ બનાવવા માટેનું નિર્માણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે. અગ્નેશભાઈ અમારી ટીમ ગાંધીનગરમાં એક ભવન હતું ને બીજું એક પ્લોટ મને એક દાદાએ આપ્યો છે અને એમાં પણ અમે ધર્મ જ નહીં, હું એમ કહેતો નથી ધર્મ કરીએ, પણ ધર્મની સાથે સાથે શિક્ષણને પ્રાધાન્ય આપી અને ત્યાં કન્યા છાત્રાલય કરવામાં આવે અને ક્લાસ 1-2 ના વર્ગો જેમ લેવાય છે એવા વર્ગો લેવામાં આવે. અને આજે છે ને વિદેશ જવું હોય તો એમને રોજગારીઓના પ્રશ્નો જે છે એ રોજગારી આપવા માટેના વ્યવસાયિક માર્ગદર્શન આપવાના આ બધા જે પડકારો છે એ પડકારો સમાજ પૂરા કરવા માટે હું એવું સમજુ છું કે કદાચ બ્રહ્મ સમાજ સામેના પડકારો કોઈ લખવા ધારે ને તો બહુ મોટું પુસ્તક થાય, પણ કદાચ આ 1 કલાકની ચર્ચાના છેલ્લા 10 મિનિટના પાર્ટમાં મોટાભાગના લોકોએ મોટાભાગના પડકાર કહી દીધા. જાનવીબેન, લાસ્ટ 30 સેકન્ડ છે, તમે આંગળી ઊંચી કરી હતી, લાસ્ટ 30 સેકન્ડ. જાનવીબેન. જી, આજના મહામંથનમાં જો બ્રાહ્મણ 4 શબ્દમાં સમજવો હોય ને તો એ જ કે ઈષ્ટદેવ છે મહાદેવ એવા અમે, પરશુરામના વંશજો છે અમે, વેદ માતા ગાયત્રીના બાળકો, આદિ શંકરાચાર્યજીને નમીએ, હું બ્રહ્મદેવના મુખમહી અવતર્યો એ જે વર્ણ છું, વેદોનો હું ઇતિહાસ છું, દિલ કહે મારો મને ગર્વ છે હું બ્રાહ્મણ છું. આ ગર્વ અને અસ્મિતા જ્યાં સુધી દરેક બ્રાહ્મણ પોતાનામાં વસાવી દેશે ને તો એકતા દૂર નથી. ફાઇન, ચલો. ડોક્ટર અશ્વિન ત્રિવેદી, ભાગવત ઋષિજી, મિલિંદ પુરોહિત, હાર્દીબેન, જાનવીબેન, ભાવિનભાઈ અને દેવભાઈ, સાતે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે હું મારા જે મહામંથનના દર્શકો છે એને પણ કહું છું કે અહીંયા ચર્ચામાં આવનારો જે મોટા ભાગનો જે વ્યક્તિ છે અથવા તો જે સ્કોલર્સ છે એ ક્યારેય ટીવી ચર્ચાઓમાં ઓછા જાય છે, એટલે એમને કદાચ કોઈ શબ્દો એમનાથી બોલાઈ ગયા હોય તો હું એની માફી માંગુ છું. અહીંયા આવનારા કોઈ પણ વ્યક્તિની કોઈની લાગણી દુભાવવાનો એ પ્રયત્ન હોતો નથી. તો કાંઈ પણ થઈ ગયું હોય, બોલાઈ ગયું હોય તો એમને માફ કરશો. એમના વતીથી હું પણ માફી માંગુ છું.